અમે અત્યારે બંગલામાં આવ્યા છીએ, પણ અત્યારે કોઈ છે નહીં ને બીક એવી લાગે છે ને કે વાત જાઓ છો. એટલે અહીંયા તમારે કોઈને એકલા તો કેમ છો બધા? ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. જય શ્રી રામ. આજે ભાઈ અમારે શુક્રવાર છે તો અમારે છે રજા. તો અમે જઈએ છીએ સાસના બંગલે. કૃષ્ણકુમાર સિંહજીનો બંગલો છે ત્યાં 100 વર્ષથી પણ જૂનો છે ને અમારા જગદીશ ને ભાઈ અમે બે જઈએ છીએ બંગલે. તો વિડીયોમાં ટેસ્ટ સુધી રહેજો, બહુ મજા આવશે. જય દ્વારકાધીશ. તમે ભાઈ અમારા વિડીયોમાં જો પહેલી વખત હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વખત હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને યાર સપોર્ટ કરો. તો વિડીયોમાં ટેસ્ટ સુધી રહેજો, બહુ મજા આવશે. કૃષ્ણકુમાર સિંહજીનો તમને બંગલો બતાવી. અમે જઈએ છીએ સાસ, જોઈ શકો છો તમે. તો ભાઈ પેટ્રોલ પુરાવાનું હતું તો પેટ્રોલ પૂરાઈ લીધું છે અને હવે જઈએ છીએ આપણે સીધા આપણે સાસ મળીએ સીધા સાસના બંગલે. અમે ભાઈ સાંસ બંદર પહોંચી ગયા છીએ ને ખબર નથી કે બંગલો કઈ બાજુ આવ્યો. જોઈ શકો છો તમે. અમે સાંસ બંદર તો પહોંચી ગયા પણ હવે થોડાક ભૂલા પડ્યા છીએ કે બંગલે ક્યાંથી જવાય એ ખબર નથી અમને. તો હવે અમે રસ્તો ગોચીએ છીએ ક્યાંથી જવાય. જગદીશભાઈ જોવે છે હવે ક્યાંથી જવાય. તો ફાઇનલી મિત્રો આપણે સાંસના બંગલે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે કૃષ્ણકુમાર સિંહનો બંગલો 100 વર્ષથી પણ જૂનો છે ને અમારા ભાઈ જગદીશભાઈ વ્લોગર બે એકારે વ્લોગ બનાવવા આવ્યા સાંસના. તો તમે જોવો છો વ્યૂ તમે ચાંસનો. તો હવે આપણે અંદર જઈ અને બતાવી તમને અંદરનો પણ વ્યૂ. તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો. અમે અત્યારે બંગલામાં આવ્યા છીએ પણ અત્યારે કોઈ છે નહીં ને બીક એવી લાગે છે ને કે વાત જાઓ છો. એટલે અહીંયા તમારે કોઈને એકલાને આવવું નહીં. એકલા આવો તો ધ્યાન રાખજો, બરાબર. અને બધું અહીંયા ભાઈ વાવાઝોડાનું છે ને બધું ખંડેર થઈ ગયું છે, જોઈ શકો છો તમે. દાદા એક બેઠું હતું અંદર. મહેલ બતાવું તમે જોઈ શકો. પહેલાંનું કામકાજ બધું જુઓ એવું બાંધકામ હતું. તોડફોડ થઈ ગઈ છે બંગલામાં. તમે જુઓ બાજુમાં દરિયો છે. કૃષ્ણકુમાર સિંહ છે ખાલી પવન ખાવો બંગલો બનાવ્યો. બોલો અમારે જગદીશભાઈ અમારે બે ના વ્લોગ આવશે બંગલાના, એ જોવો એ પણ જોઈજો બે. જોઈ શકો છો તમે બંગલો ચાંસનો. પીપાવો પોટ પણ અહીંથી નજીક થાય છે, જોઈ શકો છો તમે. દેખાય છે થોડું થોડું. બોટ પણ છે તમને દેખાય નહીં. પહેલાનું બાંધકામ છે, જોઈ શકો છો તમે. અને ઓલા ભાઈને સીડું માથે છે. ભાઈ હવે જગાભાઈ એમ કે રાણી અહીંયા બંગલો, રાણી અહીંયા પવન ખાતી એમ કે. તો હા વ્યૂ ભાઈ એક નંબરનો આવે છે, જોઈ શકો છો. બતાવું ગામડું સાસ બતાય અહીંથી જુઓ. આપણે બંગલો છે બહુ મોટો, 7 માળ તો નીચે પણ છે, ત્યાં જવા દેતા નથી. આપણે નીચેથી જ તમને બતાવીએ. હજી પેલાનું એમનામ જ છે બધું. જુઓ
બીક લાગે એવું છે અહીંયા, એટલે અમે એકલા કોઈ આવવું નહીં. તો પહેલાંનું બધું તો ભાઈ અમે માખે ખોરાક આવી ગયા છે. ગવો કે અંગ અંગ માહો તમે ગવો બિલ છે. પંખ રોકી છે. હવે રાજા કેમ ઉભા આવે ને ઘોષણા કરે ઈ છે રા આપણે ઘોષણા કરી નાખી. પહેલા ભગત હતો હા જોરદાર દુનિયા બંગલો. આ વાવાઝોડાના કારણે બધું આમ થયું. બંગલો હતો જોરદાર અહીંયા બધા એના પડે બહુ ઉપર નહીં જતો. આગળ યાત્રા થોડાક ઉપર આવી ગયા અને જોવા અહીંથી ગામ દેખાય છે આખું. દરિયો પણ છે ને બંગલો ભાઈ હાવ ભાંગી તોડી નાખ્યું છે, તો પણ બધા અહીંયા લોકો જોવા આવે છે. ફોટા બોટા પાડે બધા. એવો બારીઓ પહેલાં નહીં વ્યૂ ભાઈ એક નંબર આવ્યો છે. જો કોઈને કોઈ ફોટા બોટા પાડવું હોય તો આવો. દરિયો હાવ પાસે વાવાઝોડા આખા બંગલો વીખી નાખ્યો છે. કુમારસિંહજીનો બંગલો હતો, આપણે જોઈ શકો છો. આખું ચાંસ બંગલો અહીંથી બતાય, ચાંસ બંદર બતાય છે. જગદીશભાઈ આ અમારે કૃષ્ણકુમારસિંહ છે, ઓલા પણ વાર ખાવા આવતા. તો ભાઈ અમે હાવ એટલે હાવ બંગલાની ઉપર આવી ગયા છીએ. જોઈ શકો છો વ્યૂ સાસ ગામનો. તો મિત્રો હવે આપણે સાંજના બંગલા હાવ ઉપર આવી ગયા. તો ફાઇનલી ભાઈ અમે આખો બંગલો બધું જોઈ લીધું છે. તો તમને બહારથી બતાવી, જોઈ શકો છો તમે. બંગલો બધું જોઈ લીધું છે. હવે અમે જઈએ છીએ ઘરે સીધા. અમે સાંજના બંગલાથી જોઈ કાઢીને બધું વી આવ્યા છીએ. અને ગામડામાં એટલા ઘૂસવાના થાય ને કે અંદર આ ભાઈ જો મને ભૂલો પાડ્યો હતો. એ મેં ફાડ્યું કે એટલે તું જવા દે એમ કરીને મેં અંદર કાંઈ નહીં તો 20 કિલોમીટર જેટલું હાલી ગયા છીએ. હવે આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તમને જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા બ્લોગમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી મળીએ છીએ બીજા નવા વિડીયોમાં. જય માતાજી.